વેલકમ બેક ટુ પેલી માહિતી. તો ફોરેસ્ટ વનરક્ષકના નોર્મલાઇઝેશન થઈને માર્ક્સ જાહેર થઈ ગયા, તો હવે સીસી ના નોર્મલાઇઝેશન થઈને માર્ક્સ ક્યારે જાહેર થશે? તો સંપૂર્ણ માહિતી તમને વિડીયોના અંત સુધીમાં મળી જશે. દીપક રાજાની વરિષ્ઠ પત્રકાર દ્વારા ટ્વીટ કરવામાં આવી છે કે સીસીની ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ 58 ઓબ્જેક્શન મંડળને મળ્યા છે. 14 ઓગસ્ટ સુધીમાં પરિણામ જાહેર કરવાની છે ડેડલાઇન, પણ પરિણામમાં થોડું મોડું થાય તેવી સંભાવના છે. ડેડલાઇન 14 ઓગસ્ટ આપી છે, તો આપણે એક વધુ અઠવાડિયું ગણી લો, એટલે કે 21 ઓગસ્ટ સુધીમાં સીસી ના નોર્મલાઇઝેશન થઈને માર્ક્સ જાહેર થઈ જશે. કેમ કે માત્ર ને માત્ર 58 ઓબ્જેક્શન આવ્યા છે. જે રીતે ફોરેસ્ટ વનરક્ષકની માહિતી ચોક્કસ આપવામાં આવી હતી દીપક રાજાની દ્વારા, તો સીસી ની માહિતી પણ ચોક્કસ હશે જ. તો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જે વિડીયો ગમે તો તેને લાઈક કરો અને જરૂરી લાગતા ઉમેદવારોને શેર કરો, જેથી કરીને તેઓ પણ આ માહિતી મેળવી શકે.